જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ રાજકોટ હાઈવે પર સરગવાડા પાસે પુલ બનાવવાની કામગીરી છેલ્લા એક માસથી સદંતર બંધ થતા સ્થાનિક વેપારીઓમાં રોષ ફેલાયો છે। જીઆઈડીસી વિસ્તારમાંથી વાહનો માટે 1.5 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। હાલ ડાયવર્ઝનનો રસ્તો પણ અતિ બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને પણ ધંધામાં મોટી અસર જોવા મળી છે। છેલ્લા 4 માસથી વાહન વ્યવહાર બંધ થતા વેપાર થઈ શકતો નથી અને લોનના હપ્તા પણ ભરી શકાતા નથી, ત્યારે યોગ્ય કરવા લોકો માંગ કરી રહ્યા છે। તમે પાછળ જોવો છો એ પ્રમાણે પુલનું બાંધકામ છેલ્લા 4 મહિનાથી ચાલુ જ છે, હજી બંધ નથી થયું। કામ જોકે 2 મહિનાનું હતું, આ લોકોએ 4 મહિના કર્યા છે। આના હિસાબે વાહનો બધા 1 કિલોમીટર ડાયવર્ઝનમાં ફરીને જાય છે અને એ લોકોની પરેશાની બહુ પુષ્કળ છે અને અમારે અહીંયા કોઈ વાહન નીકળતું નથી, જેના હિસાબે અમારા ધંધા બધા સાવ ઠપ થઈ ગયા છે। હવે અમારે લોનના હપ્તા ભરવા કઈ રીતના? વહેલી તકે જોકે આ પુલ ચાલુ કરે એવી નગરપાલિકાને ખાસ વિનંતી મારે। ચોમાસા પહેલાં ત્યાં મોટું બોક્સ કલવર્ટ બ્રિજ બનાવવામાં આવ્યું, જેથી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે એ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજિત 1.5 કરોડના ખર્ચે ત્યાં બોક્સ કલવર્ટ બનાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે। મે મહિનાની શરૂઆતમાં આ કામની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ આગોતરા વરસાદ અને વરસાદ અગાઉ પડ્યો આપ સૌ જાણીએ છીએ કે આ સિઝનમાં વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેલ છે અને સમય કરતાં વહેલો વરસાદ આવી જવાના કારણે એ કામ હાલ થોડો સમય માટે બંધ રહેલ છે, પરંતુ હાલ વરસાદ બંધ થતાં તાત્કાલિક એ પાણીનો નિકાલ કરી અને ઝડપથી એ કામગીરી પૂર્ણ કરવા માટે કાર્યવાહી હાથ ધરી દીધેલ છે। જૂનાગઢ રાજકોટ હાઈવે પર જે જીઆઈડીસી 2 વિસ્તાર છે, ત્યાં મહાનગરપાલિકા દ્વારા મેન હાઈવે પર જે પુલ બનાવવાની કામગીરી ચાલુ છે। છેલ્લા 4 મહિનાથી આ પુલ બનાવવાની કામગીરી ચાલુ છે। પુલ તોડી નાખવામાં આવેલ છે, આપ દ્રશ્યો જોઈ શકો છો। આ પુલ જે છે તોડી નાખવામાં આવેલો છે। છેલ્લા 2 મહિનાથી આ કામગીરી પણ હાલ બંધ છે, જેને લઈને જે આ રોડ ઉપર જે સ્થાનિક વેપારીઓ છે, વેપારીઓને ધંધામાં પણ મોટી નુકસાની આવેલ છે, તેમજ વાહનોને જે 1.5-2 કિલોમીટર જેટલું ડાયવર્ઝન ફરી અને જૂનાગઢ શહેરમાં જવું પડે છે। આપ જોઈ શકો છો આ દ્રશ્ય, કોઈ વાહનોને પણ 1.5 થી 2 કિલોમીટર જવું પડે છે। પુલની કામગીરી હાલ સદંતર બંધ છે। પુલની કામગીરી પણ નબળી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે જે અહીંના સ્થાનિક વેપારીઓ જોડાયા છે, જે જીઆઈડીસી વિસ્તાર સાબલપુર રોડ ઉપરના જે વેપારીઓ છે તેની સાથે આપણે વાત કરશું। કઈ રીતની તમારે જે અત્યારે તકલીફ છે, શું કહેશો? અમારે અહીંયા કોઈ પણ જાતનું વાહન નથી જતું, કોઈ આવવા જવાનો કોઈ રસ્તો નથી, ફરીને જવું પડે તો સમય બહુ મોટી સમસ્યા છે અને ગ્રાહક કોઈ આવતું નથી અત્યારે। શેના કારણે આ સમસ્યા? આ સમસ્યા પુલનો કામ બંધ છે એના માટેના પુલ, કારણ કે જે જલ્દી તકે બનાવીને ચાલુ કરે એવી અમારી માંગ છે। ન કરે તો આંદોલન કરશું અમે, બાકી અમારી માંગ છે રસ્તો રોકી દેવાનો થાય છે। જો આગળ કોઈ કાર્યવાહીને કામગીરી શરૂ નહીં કરે અને વહેલી તકે પુલની કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન, રસ્તા રોકો આંદોલન પણ કરશે। આપણી સાથે અન્ય વેપારી છે તેની સાથે વાત કરશું। આપણે શેની દુકાન ધરાવો છો અને કેટલા સમયથી તમારા સમસ્યા છે? મારા ટાયર અને ઓઇલની દુકાન છે મારે, અને અમારે ટ્રાન્સપોર્ટને લગતી બહુ મોટી સમસ્યા થાય છે। અને મને તો ઠીક છે, પણ જે જૂનાગઢમાં આવતા દર્દીઓ હોય કે પ્રવાસીઓ હોય એ લોકોને ફરીને જવું પડે છે અને એ રસ્તો પણ હાવ ટૂંકમાં બંધ બિસ્માર હાલતમાં છે, મોટા ખાડા પડી ગયા છે। આ કોંગ્રેસવાળા અમને વિરોધ પક્ષવાળા સપોર્ટ આપ્યો એટલે અમે બધા વેપારીઓ ભેગા થયા છીએ અને આ પુલ વહેલી તકે ચાલુ કરે એવી અમારી વિનંતી છે। તો સ્થાનિક વેપારી લોકો પણ પોતાને પુલની કામગીરી વહેલી થાય તેવું પણ ઈચ્છી રહ્યા છે। આપણી સાથે અન્ય જે વેપારી છે તેની સાથે વાત કરશું। શું છે, કેટલા સમય ત્યાં પુલ બને છે, કેટલા સમયથી કામગીરી બંધ છે અને કેવી સમસ્યા તમને? આ છેલ્લા 4-5 મહિનાથી આ રસ્તો ટોટલી બંધ છે પુલ બનાવવાના કારણે। આ જે જૂનાગઢનું મુખ્ય પ્રવેશદ્વાર છે, બધા જે નાગરિકો બહારના હોય બધા અહીંથી આવે, અહીંથી જતા હોય, તો અહીંના જે લોકલ દુકાનદારો છે એને બધાના ધંધા સાવ બંધ થઈ ગયા છે। ધારાસભ્યશ્રીને વિનંતી કે સ્થળ ઉપર આવી ચકાસણી કરે, ક્યારેય પણ આવ્યા નથી અને વહેલી તકે કામ કરે અને શરૂઆત થાય રસ્તો તો કંઈક અમારું કંઈક રોજી રોટી આગળ હાલે। એટલે ધારાસભ્યશ્રીને પણ પ્રાર્થના કે સમયસર આ સ્થળની મુલાકાત લે અને આ રસ્તાનું નિવારણ લઈ આવે। આપણી સાથે જે કોર્પોરેશનના જે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા છે તેમની સાથે પણ આપણે વાત કરશું। લલિતભાઈ સાથે કે આ જે પુલની કામગીરી છેલ્લા 4 મહિનાથી ચાલુ છે, સ્થાનિક વેપારી લોકો પણ પરેશાની ભોગવે। લલિતભાઈ, છેલ્લા 4 મહિનાથી આ પુલની કામગીરી ચાલુ છે, જૂનાગઢનું જે મુખ્ય પ્રવેશદ્વાર ગણી શકાય, જૂનાગઢમાં જે પ્રવાસીઓ આવતા હોય કે લોકો આવતા હોય, જીઆઈડીસી વિસ્તાર પણ અહીં મોટો છે, તો આ લોકોને સમસ્યા શું કહેશો? અહીંયા આપણે જોઈએ કે આ
જુનાગઢમાં પ્રવેશ સમૂહ એક મુખ્ય રોડ છે જે રાજકોટ રોડ તરીકે જુનાગઢમાં પ્રખ્યાત છે અને આ જીઆઈડીસીના ગેટ પાસે જ અહીંયા એક બ્રિજનું કામ ચાલે છે જે આજે આપણે જોઈએ કે 4 થી 5 મહિનાથી આ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને લીધે આ તમામ વેપારીઓ હેરાન થાય છે. ઉદ્યોગકારો અહીંયા છે, નાના નાના મોટા ઉદ્યોગકારો છે, નાના ધંધાર્થીઓ છે, ખૂબ જ પરેશાન થાય છે અને જુનાગઢ તરફ આવતા જે લોકો છે એના માટે તો સિરદર્દ સમાન આ આખો ડાયવર્જન થઈ ગયો છે આ બ્રિજને હિસાબે. કમિશનરને બોડીને શાસક પક્ષને અગાઉ જ કીધું હતું કે ભાઈ તમારાથી જેટલા કામ પૂરા થાય એટલા જ તમે ચાલુ કરો, એટલા જ પાછા ચોમાસા પહેલાં પૂર્ણ થાય તો જ કરો. પણ છતાં પણ આપણે જોઈએ કે આડેધડ જે કામગીરી છે આ બ્રિજની એ કરવામાં આવી હતી. બ્રિજમાં અત્યારે આપણે જોઈએ કે મોટો ફોલ્ટ હોય એવું લાગે છે. ચારે બાજુ એમાં આપણે જોઈએ કે એક બાજુ ખીલાહારી પાતળી છે, એક બાજુ જાડી ખીલાહારી છે, એક બાજુ બ્રિજને જે પિલોર છે એ નીચા છે, એક બાજુ ઊંચા છે. આ તમામ જે લોકો છે એ પણ જોઈને એમ કહે છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર હોય એવું લાગે છે. એટલે આ બાબતે અમે મુખ્યમંત્રી ગાંધીનગર અને ગૃહમાં પણ આની ફરિયાદ કરવાના છીએ અને અહીંયા કમિશનર સાહેબને પણ આ બાબતે જે આમાં હોય ફોલ્ટ એ તાત્કાલિક આમાં અસરથી જે પણ કામગીરી કરવાની થતી હોય એ કરવી જોઈએ. કારણ કે જ્યારે બ્રિજનું કામ ચાલતું હોય ત્યારે અહીંયા લોકલ રેતી અને કાંકરી નાખી અને ગોળાથી માલ બનાવીને આમાં નાખવામાં આવે તો આપણે જોઈએ કે એની ક્વોલિટી કેટલી નબળી થાય. ખરેખર આરએમસીથી જે ટેન્ડરના નિયમો છે એ મુજબ જ કામગીરી થવી જોઈએ. એને બદલે લોલમલોલ કામગીરી આ બ્રિજની ચાલી રહી છે અને વચમાં ગમે એમાં ફોલ્ટ હતો તો કોન્ટ્રાક્ટર કામ મૂકીને પણ ચાલ્યા ગયા છે. એટલે આ બ્રિજનું કામ ટલે ચડ્યું છે. એને હિસાબે અત્યારે જોઈએ કે હમણાં તહેવારો આવશે તો લોકોની શું હાલત થશે. અતિશય ટ્રાફિક થાય, ઉપરથી ખાડા ખબડાવાળા રસ્તા ઠેઠ આપણે જોઈએ કે સાબલપુરથી માંડી અને ગાંધી ચોક સુધી જે ભવનાથ જતા રસ્તાઓ છે એ તમામ રસ્તાઓ અત્યારે આ બ્રિજ અને તમામને લીધે ખરાબ છે. તો પ્રવાસીઓ પણ આની જૂનાગઢની ખોટી નોંધ લઈ જાય છે. એટલે આ બાબતે સરકારને પણ હવે શરમ આવવી જોઈએ. આટલો બધો જે ભ્રષ્ટાચાર છે એ બંધ થવો જોઈએ તાત્કાલિક અને આ બ્રિજની સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ વ્યવસ્થિત થાય. 40 થી 50 વર્ષ સુધી બ્રિજમાં કાંઈ થાય નહીં એ રીતનો ક્વોલિટીવાળો બ્રિજ બનવો જોઈએ. તો આ હતા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા કે સ્થાનિક વેપારીઓ પણ વાત કરી અને હાલ જે પુલની કામગીરી નબળી છે, કામગીરી સારી થાય અને વહેલી તકે આ પુલની કામગીરી પૂર્ણ થાય અને લોકો માટે પુલ ખુલ્લો મૂકવામાં આવે તેવી પણ સ્થાનિક વેપારીઓ પણ માંગ કરી રહ્યા છે. પરેશ બુદ્ધભટ્ટી, TV30 ગુજરાતી, જુનાગઢ.